સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ પર બંધ કરવામાં આવેલા પુલ હજુ 15 દિવસ બંધ રહેશે। 19 નવેમ્બર સુધી કામ પૂર્ણ કરવામાં આવવાની સૂચના આપવામાં આવી હતી। 40 ગામના લોકો તેના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। કચ્છ દુધરેજ પાટડી ધાંગધ્રા તરફ જતા વાહન ચાલકોને 15 દિવસથી વધુ પરેશાની વેઠવાનો વારો આવ્યો। 4 મહિનાથી પુલ બંધ છે। તાત્કાલિક કામ પૂર્ણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જે કેનાલ નર્મદા કેનાલ બંધ કરવામાં આવેલ પુલ છે તે 15 દિવસ હજુ બંધ રહેશે। લોકોને હાલાકી પડી રહી છે। લોકો કામ જલ્દી પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે। શું કહેવું છે લોકોનું? ખાસ કરીને છેલ્લા 4 મહિનાથી જે દુધરેજ નર્મદા કેનાલ ઉપરનો પુલ છે તે બંધ કરવામાં આવ્યો છે। જે વડોદરામાં પુલ તૂટવાની ઘટના બન્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ 13 જેટલા પુલો છે તે બંધ કરવામાં આવ્યા છે। જે પૈકી દુધરેજ નર્મદાની કેનાલનો પુલ પણ બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે જે 2 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે। અને બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આ પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। હજુ પણ 20 દિવસ સુધી આ પુલ છે તે બંધ થવાની શક્યતાઓ કોન્ટ્રાક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહીં કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। વિનોદભાઈ, શું કહેશો, કેવી પરિસ્થિતિ છે ને હજુ આ 20 દિવસ પુલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે? કેટલી અગવડતા ભોગવી રહ્યા છે લોકો? ત્રાહિમામ ભોગવી રહ્યા છે અને ખાસ તો જેમ કે આ જે રસ્તો જે હાઈવે જાય છે બહુ ખરાબ છે, જેના કારણે હમણાં 2 દિવસ પહેલા એક મહિલાને ડિલિવરી આવે એવું હતું, લઈ જવામાં બહુ મુશ્કેલી પડી અને ઉંચકીને લઈ જવું પડે, કારણ કે આ રસ્તામાં એટલા બધા ખાડા આવે છે અને ધૂળ એટલી ઉડે છે કે લોકોને ટીબીની અસર થાય છે। અને સુરેન્દ્રનગર સૌથી વધુ ટીબીની અસર કરતો છે જિલ્લો છે, એમાં વધારો થશે જો આ લોકો ધ્યાન નહીં દે। અને હજી આ 20 દિવસ એ ઉપરાંત પણ જે ખોડ રોડના રોડો પણ ખોદી નાખ્યા છે, જે 1-1.5 મહિનાથી ખોદેલા છે, જેના કારણે જે ખોડના આજુબાજુના ગામડાઓને પણ તકલીફ પડે છે। ત્યાં પણ બહુ ઢીલી કામ ચાલે છે, અહીંયા પણ ઢીલી ચાલે છે। જો તંત્ર આવું ઢીલું રાખશે તો લોકો ત્રાહિમામ ભોગવી ગયા છે અને નો શક્ય કોઈ આત્મા અઘટિત બનાવ બનશે તો તંત્રની જવાબદારી રહેશે। કેટલા વાહન ચાલકોને રોજ હાલાકી પડતી હોય? આજુબાજુના લગભગ 20 ગામોને હાલાકી પડે છે અને ખાસ તો અમારા શહેરી વિસ્તારની અંદર આવેલો ગુજરાતના બહુ અગવડતા પડે છે અને આજુબાજુના 20 ગામોને પણ અગવડતા પડે છે। શું માંગ છે તમારી? તાત્કાલિક ધોરણે આ રોડ ચાલુ થઈ જવો જોઈએ અથવા ડાયવર્ઝન જે છે એને સારો કરવો જોઈએ। આ લોકો ધૂળ ખાય છે ને લોકો ટીબીને પેશન્ટને કેટલાના મણકા ભાંગી ગયા, કેટલાની કેળો ભાંગી ગયા, કેટલાના હાથ ભાંગી ગયા। આવા ડાયવર્ઝન નો ચાલે। સરકારશ્રીએ વિચારવું જોઈએ, ડાયવર્ઝન સારો કરવો જોઈએ જેથી કરીને પ્રજાને તકલીફ ન પડે। ક્યાં ક્યાં રજૂઆત કરી? મેં આજે નર્મદા નિગમના ડીએમ છે ત્યાં સુધી રજૂઆત કરેલી છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે અને લાગતા વળગતા તમામ અધિકારીઓશ્રીને અમે આ બાબતે રજૂઆત કરેલી છે। સાંભળવા તૈયાર નથી? સાંભળવા તૈયાર નથી। અંધેરી નથી ગંડેર રાજા જેવી પરિસ્થિતિ છે। ખાસ કરીને હજુ પણ કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાશે। દુધરેજ જે નર્મદાનું કેનાલનું કામ જે આ બ્રિજનું ચાલી રહ્યું છે, હજુ પણ 20 દિવસ જેટલો સમયગાળો વીતી જશે એટલે 19મી જે નવેમ્બર હતી ત્યારે આ પુલ ખુલ્લો મૂકવાની જે ડેડલાઈન હતી, પરંતુ જે દિવાળી માવઠું જેવા અલગ અલગ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, જેને લઈને આ પુલ છે તે નિર્માણ પામવા જે લેટ થઈ રહ્યું છે। હજુ પણ 20 દિવસ આ પુલ છે તે બંધ રહેશે અને જે 40 ગામથી વધુ લોકોના જે વાહન ચાલકો હોય છે, ગામડામાંથી આવતા લોકો છે, તેમને હાલાકીનો સામનો કરવો પડશે। કચ્છ હોય, પાટડી હોય, ધાંગધ્રા હોય, તમામ વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોય છે અને છેલ્લા 4-4 મહિનાથી આ પુલ બંધ હાલતમાં છે। ત્યારે તંત્ર હવે તાત્કાલિક આ કામ પૂર્ણ કરી અને આ પુલ ખુલ્લો મૂકે તેવી વાહન ચાલકો અને 40 ગામના સ્થાનિક લોકોની હાલ માંગ ઉઠવા પામી છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘણા સમયથી આ પુલ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ પુલ શરૂ ન થતાં લોકોને મોટો ચકરાવ મારવાનો વારો આવ્યો છે। મોટા રસ્તે જઈને તેમના ગંતવ્ય સ્થળ પર પહોંચવાની તેમને ફરજ પડી રહી છે।